મિત્રો એક નવા વિડીયો સાથે તમારા સમક્ષ એક નવા મંદિરના દર્શન કરાવવું હમણાં તમને તો જોઈ શકો છો તમે બહારનો નજારો। મિત્રો સપોર્ટ કરતા રહેજો, ખાસ તમારા સપોર્ટની જરૂર છે। તમે જોઈ શકો છો મિત્રો આ એકદમ ખાડીને નજીક કાંગારુ સર્કલ પાસે આ મંદિર આવેલું છે અને ખાડી ઓવરફ્લો થવાથી આ મંદિર પાણી અહીં ઘૂસી ગયું હતું। આ કષ્ટબંધન દેવના તમને દર્શન કરાવો। આપ જોઈ શકો છો મંદિરનું શિખર। આ માધવબાગ સોસાયટીની અંદર આવેલું આ મંદિર આપ જોઈ શકો છો। મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો। અટાણે સફાઈ કામ ચાલુ છે મંદિરને જોઈ શકો છો તમે। અહીંયા ખાડીનું પાણી ઘૂસી ગયું હતું, બાજુમાં ખાડી છે પાછળના ભાગમાં। ચાલો ત્યારે દર્શન કરાવું। દર્શન નથી આવેલા લોકો જોઈ શકો છો તમે। પૂંજારી પણ છે સાથે। જય કષ્ટબંધન દેવ। आप यूँ करो तो मेरे पास 3-4 जनों के ऐसे नंबर है कि वो देख के भी जाते हैं। आजकल यहाँ बैग लेके ढूंढते हुए आते हैं, 3-4 का नाम है, ढूंढते हुए भी आते हैं। उनको तो देखो, हमको भी 200-500 कमाते हैं, सीधी बात, वो भी कमाते हैं। हाँ, इसलिए ये तो सब ये तो मैंने दिखाई दिए। मेरे गाँव के तो 2-3 व्यक्ति बोलते हैं हमको ये यूँ करके अपने मिसेस को देने आए। जो स्टोर मैं देता हूँ उसकी पूजा मैं करता हूँ, मैं देता हूँ उसकी पूजा मैं करता नहीं होता रहने दो अभी आप आप पैसे वापस ले जाना पड़ेगा। वो कब कल आओगे? अभी देख रहा हूँ मेरे पास जो रेट नहीं है तो मैं आपको विशेष कल दे दूँगा, ठीक है? कल ले जाना तो पड़ेगा एक केसर, जैसे कि मेरे पास खुद आपके ये अंगुली खाली આપ જોઈ શકો છો પૂંજારીજીને। बड़ी खुशियाँ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે સપોર્ટ કરતા રહો મિત્રો। 5 જણા વધારે જોવે દર્શન કરે તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો 5 જણા વધારે જોઈશે વિડીયો અને દર્શન વધારે કરશે। આવો સપોર્ટ કરતા રહો મિત્રો, તો નવા વિડીયો તમારી સમક્ષ હું મેલતો રહું। જોઈ શકો છો બહાર પાછળનો ભાગ।
આ એકદમ ખાડી કાંઠે કાંગારૂ સર્કલ પાસે આવેલું છે. આ પુલ છે એમની પાસે આ કાંગારૂ સર્કલ આવ્યું, આ રોડ આવી ગયો સામે. આ વાહન જાય રોડ છે, ત્યાંથી કાંગારૂ સર્કલ બાજુમાં જ છે, આ બિલ્ડિંગની પાછળ. તો આ બાજુ આવે છે ધ્રુવ પ્રિયંકા, વડોદરા બાજુ જવાય તેમનો રસ્તો આ છે. અને આ ખાડી તમે જોઈ શકો છો મિત્રો. આ ખાડીમાં મંદિરને ઠેઠ પ્લીન સુધી પાણી આવી દીધું ખાડીનું. બહુ વરસાદ પડ્યો તો જો આ જોઈ શકો છો તમે, પાણી કરી દીધું હતું આ. તો મિત્રો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ. આ મંદિરના પ્લીન સુધી આવેલું હતું પાણી. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. શિખરબંધ મંદિર તમે જોઈ શકો છો, ધજાના દર્શન પણ કરો. વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ તો ભૂલતા નહીં મિત્રો. વિડીયો સમાપ્ત કરીએ.